હલો દોસ્તો, કેમ છો? જય માતાજી. બધા મજામાં હશે. આજે મેં મેથી પાપડ ડબકાવાળું શાક, લગભગ મેથી પાપડ કોઈ બોલે, કોઈ દાણા મેથી બોલે છે. દાણા મેથીનું શાક બનાવ્યું છે. તો પહેલાં લસણ ટમેટાથી તડકો દીધો અને બાફેલી મેથીને બાફો ને ત્યારે બફાઈ જાય પછી તમારે ક્યારેય હાથથી ઓલું નહીં કરવાનું, હાથ અડાડવાનું જ નહીં. 2-3 વાર પાણી નીકાળી દેવાનું, એનું જેટલું હોય પાણી કડવાટ હોય એ નીકાળી દેવાનું. પછી આ ટમેટાં અને લસણ વઘાર્યો, તડકો દીધો હોય એમાં મેથી નાખી દેવાની. મેથી નાખીને પછી એને જરીક સસળવા દેવાનું. પછી આપણે થોડોક બેસનનો આટો ઘોળવાનો અને એમાં મસાલો નાખવાનો બેસનની અંદર. હળદર, મરચું, બધો મીઠું ને બધો મસાલો કરીને ગોળ બનાવવાનું. પછી એનાથી જેવું મેથીનું પાણી મેથીનું ઉકળે ને તરત જ જેવું બડબડિયા થવા મળે ને ત્યારે નાના નાના ડબકી, બેસનની નાની નાની ડબકી મૂકવાની. એટલે જેવું ઉકળશે ત્યારે જ નાખવાનું, ન ઉકળે ત્યાં સુધી બેસન નહીં નાખવાનું, નહીંતર અંદર જમા થઈ જશે. તો જેવું ઉકળે પછી જ તમારે ડબકા નાખવાના. એટલે એકદમ આમ તેલમાં કેમ તળે એવી રીતે તળીને ઉપર આવશે, અને પછી બધો મસાલો, ગળાશ, ખટાશ, ગોળ એ પ્રમાણે કરીને મેથી પાપડનું કરવાનું. અને જેટલું બધું રેડી થઈ જાય ને પછી પાપડ નાખવાના છેલ્લે. પાપડના ટુકડા, અડદના પાપડ કાચા, ઘણા શેકેલા નાખે છે, કોઈની અલગ અલગ રીત હોય છે, પણ મેં અહીંયા કાચા લીધા છે. અડદના ટુકડા નાખી દેવાના. જો આવી રીતે ડબકા ચલો, જય માતાજી. તમે કેવી રીતે કરો છો એ કમેન્ટ કરજો. અમારે તો મેથી પાપડ ડબકાવાળું તો અવારનવાર થાય છે. આ તો છોકરાઓને જરાય કડવું ન લાગે, મસ્ત લાગે. ક્યારેક આવું બનાવવાનું ચોમાસાના સિઝનમાં. ચાલો, જય માતાજી.